આઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. જો સવારમાં સોજીના ઢોકળા બનાવવાના છે. સોજીમાં છે ને થોડુંક છાશ નાખી દીધી છે, મીઠું, લીલા મરચાં, આદુ, લસણ, અને જો હવે ઢોકળીઓ મૂકી દીધું છે અને એક બાજુ ચા. એટલે હવે ઢોકળા મૂકી દઈશું. આજ અયાનભાઈની ડિમાન્ડ હતી કે અમારે ઢોકળા લઈ જવા છે. હવે મૂકી દીધું છે, પણ 10 મિનિટ માટે આમ રાખીશું. અને એક બાજુ હયાનભાઈ અમારા ઊંઘે છે. ઓય શેઠ, હવે ઊભા થાઓ, ચલો જલ્દી બેટા. એમાં છોકરો ઉભો રહે. હા મોકલું છું. જો એકદમ મસ્ત બનીને રેડી છે સોજીના ઢોકળા, એકદમ મસ્ત, જોઈને જ ખાવાનું મન થાય. હયાનભાઈ નું ટિફિન રેડી છે. તો ગુડ મોર્નિંગ વિશાલ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા દુકાન જવા? આ એ તો રોજનું એ થવું તો પડે જ ને. જો ગરમ ગરમ ઢોકળા બનાવે, ખાજો હો. બનાવે તો ખાવાના જ ને. ફાફડા ખાવા જવાના છે. ફાફડા ખાવાની આજ ઈચ્છા હતી પણ હવે શું કરશું, ચાલશે, કાલ ખાશું. પાછળ આવું જ છું જોવા. સાચું બોલજો. હવે શું થાય કે ડબલ શું થાય તો બરાબર છે. ચલો બધાને કહી દેજો, ફોલો કરજો, કહી દો એકવાર. બોલો.